હાલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડના શિફ્ટ 2માં પૂછાયેલ પ્રશ્નો વિશે ચર્ચા કરવાની છે. તેની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોલંકી વંશનો અંત કોણે કર્યો હતો? જવાબ છે વિશલદેવ વાઘેલા. રેફ્રિજરેટર અને એસીમાં કયો વાયુ વપરાય છે? જવાબ છે ક્લોરોફ્લોરોકાર્બન, ફ્રીઓન. કાયદા સમક્ષ સમાનતા અનુચ્છેદ જણાવો. જવાબ છે અનુચ્છેદ 14. એનજીટીમાં વધુમાં વધુ કેટલા સભ્ય હોય છે? જવાબ છે 20. ઇન્દિરા સાગર બંધ કઈ નદી ઉપર આવેલ છે? જવાબ છે નર્મદા નદી. સમાસ ઓળખાવો. અબિલ ગુલાલ. જવાબ છે દ્વંદ્વ સમાસ. શ્રીશૈલમ બંધ કઈ નદી ઉપર આવેલ છે? જવાબ છે કૃષ્ણા નદી. હટાણ ઉત્તરપદા શબ્દ. જવાબ છે ખરીદી. સીએજી પોતાના અહેવાલ કોણે સુપરત કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ ક્યાં રમાઈ હતી? જવાબ છે અમદાવાદ. પોકેટ વીટો સત્તાનો ઉપયોગ કોણ કરી શકે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. વિશ્વનું સૌથી ભીનું સ્થળ કયું છે? જવાબ છે મૌસીનરમ. પટોળા કયા રાજ્યની વિશેષતા છે? જવાબ છે ગુજરાત, પાટણની. મહાત્મા ગાંધી ગુજરાત સભામાં ઉપપ્રમુખ તરીકે ક્યારે ચૂંટાયા? જવાબ છે 1916. 4 ઘડીનો વખત. જવાબ છે ચોઘડિયું. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કેટલા ઝોનમાં વિભાજિત છે? જવાબ છે 5. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર. જવાબ છે તકસાદુ. કયું ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશમાં આવેલ છે? નામદફા, કમલાંગ, પાકુઈ. આ 3માંથી એક આવે. ઉડી શકે તેવું વિશ્વનું ઊંચું પક્ષી કયું છે? જવાબ છે સારસ ક્રેન. વ્યષ્ટિનો વિરુદ્ધાર્થી શબ્દ. જવાબ છે સમષ્ટિ. કચ્છના પૂર્વ પશ્ચિમમાં કયું તત્વ મળી આવે છે? જવાબ છે કોલસો. વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ શિકાર પર પ્રતિબંધ કઈ કલમમાં છે? જવાબ છે કલમ 9. કઈ અવસ્થામાં પાણી બાષ્પમાંથી પ્રવાહી બને છે? જવાબ છે ઘનીભવન. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? જવાબ છે 308. 2023માં રાષ્ટ્રીય રમતની કેટલામી આવૃત્તિ હતી? જવાબ છે 37. 2011 મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી છે? જવાબ છે અમદાવાદ. યુએન દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યાંક 2030માં કેટલા લક્ષ્યો હતા? જવાબ છે 17. રાષ્ટ્રીય વાઘ આરક્ષિત ક્ષેત્રનો સમાવેશ ખાલી જગ્યામાં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કરવામાં આવ્યો. જવાબ છે 1973. સિંહની 14મી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? જવાબ છે 2015. 2023માં ભારતની લેબર 20 સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે હિરણ્મય પંડ્યા. ભારતની લવંડર રાજધાની તરીકે કયું સ્થળ ઉભરી આવ્યું છે? જવાબ છે જમ્મુ કાશ્મીર. સમતાપ આવરણની ઉપર 85 કિમી સુધી કયું આવરણ આવેલ છે? જવાબ છે મધ્ય આવરણ.
સંધિ જોડો મન વત્તા રથ. જવાબ છે મનોરથ.